નમસ્કાર મિત્રો, હું બિરેન પાડલિયા, ફાઉન્ડર છું પીએનજી ફિલ્ડમાર્ટ એલએલપી અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર છું. મારો પોતાનો 20 વર્ષ પ્લસનો અનુભવ છે ફાઇનાન્શિયલ માર્કેટમાં અને મોટાભાગનો જે છે મારો અનુભવ છે ઇન્વેસ્ટમેન્ટ સાઇડ છે, એટલે કે રોકાણ સાઇડ છે. મેં એન્જલ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ, એચડીએફસી બેંક, કાર્બી, એચએસબીસી ઇન્વેસ્ટ ડાયરેક્ટ, પીજીઆઈએમ મ્યુચ્યુઅલ ફંડ અને છેલ્લે મેં ટાટા મ્યુચ્યુઅલ ફંડમાં કામ કરેલું છે કોર્પોરેટ બોર્ડમાં. અને લાસ્ટ 2.5 યરથી મારું પોતાનું વેન્ચર સ્ટાર્ટ કરેલું છે. તો અત્યારે આપણું જોશો તો અરાઉન્ડ 23 જૂન આસપાસ હું આ વિડીયો રેકોર્ડ કરું છું, જ્યારે 24 કલાક પહેલા અમેરિકાએ ઈરાનના 3 પરમાણુ મથક ઉપર મોટા હુમલા કરેલા. એટલે માર્કેટમાં એક અનસર્ટિનિટી, અનિશ્ચિતતાનો માહોલ બનેલો છે કે ભાઈ ક્રૂડ જે છે સપ્લાય ચેલેન્જ થશે, યુદ્ધ વધારે ચાલશે, શું થશે. તો આવા અનિશ્ચિતતાનો માહોલ છે ત્યારે આપણે કેવો પોર્ટફોલિયો હોવો જોઈએ, તો ખાસ રિપ્રેઝેન્ટ કરવાનો કે આવા ટાઈમમાં તમારી જોડે એક એવો પોર્ટફોલિયો હોવો જોઈએ કે જે બેલેન્સ થઈ જાય ઇન્કમ અને ગ્રોથ વચ્ચે. એટલે કે ડિવિડન્ડ yield જે છે ફંડ, એ તમારું ગ્રોથ અને ઇન્કમ બે વચ્ચેનો સમન્વય સાધે છે. તો આવો એક કોર પોર્ટફોલિયો બનાવવો જરૂરી છે. પહેલાના જમાનામાં આપણા જે વડીલ હતા એ લોકો ડિવિડન્ડ yield વાળી કંપની લેતા. શું કામ? કે ભાઈ અનિશ્ચિતતા આવે ત્યારે બી તમારું કેશ ફ્લો જે છે એ કંપની જનરેટ કરી અને તમને ડિવિડન્ડ રૂપે કંઈ ને કંઈ શેરિંગ કરતા રહે. તો એ લોકોના પોર્ટફોલિયોમાં હાર્ડકોર સારી કંપની જે હતી ડિવિડન્ડ yield હતી એવી રાખતા હતા. તો આજે આ જ માહોલ જે છે, તો આપણે તમારા પોર્ટફોલિયોમાં ક્યાં શૂટ થઈ શકે, તો એનો પૂરતો આધાર તમારું ફાઇનાન્શિયલ ગોલ, તમારું રિસ્ક પ્રોફાઇલ, રિસ્ક એપેટાઇટ, તમારો ટાઈમ હોરિઝન ઉપર છે. તો વધારે આપણે ટાઈમ ન લેતા આપણે ડિવિડન્ડ yield ફંડ શું છે આપણે આગળ સમજીએ. તો ડિવિડન્ડ yield શું છે એ સમજશું. ડિવિડન્ડ એટલે સ્ટેડી ગ્રોથ વિથ રિવોર્ડિંગ રિટર્ન્સ, એક આપણે કહી શકીએ. અને દરેક લોકો જે છે એને ડિવિડન્ડ એટ્રેક્ટિવ લાગતું હોય છે. તો ડિવિડન્ડ એટલે શું છે કે જે ડિવિડન્ડ છે એ ડિસ્ટ્રીબ્યુશન થાય છે, જે કંપની નફો કરે છે એ શેરહોલ્ડરને એના જે છે એને શેરિંગ કરે અથવા ડિસ્ટ્રીબ્યુશન કરે, આપણે ડિવિડન્ડ તરીકે. અને આ ડિવિડન્ડ જે છે એ તમારું ઇન્ટરિયમ અથવા ફાઇનલ હોઈ શકે છે, સ્પેશિયલ પર્પઝ બી હોઈ શકે છે. અને આનું અપ્રુવલ્સ છે બોર્ડ ઓફ ડાયરેક્ટર આપતું હોય છે. અને આને આપણે પર્સન્ટેજ ટર્મમાં અથવા ફ્રેક્શનમાં બી આપણે કરી શકતા હોઈએ. બેઝિકલી યર એન્ડમાં જે નફો થાય છે એ નફાનો એક ભાગ તમને જે શેરિંગ થતો હોય છે શેર હોલ્ડરને, એને આપણે ડિવિડન્ડ તરીકે ઓળખશું. તો આના ફાયદા શું છે? તો ડિવિડન્ડના ફાયદા એ છે કે ઇન્વેસ્ટરને એક જે નફો થાય છે એમાંથી એક સ્ટેબલ આવક થાય છે, જેને આપણે ડિવિડન્ડ તરીકે ઓળખીશું. બીજું, તમારી આવક જે છે સ્ટેબલ થાય છે, લાંબા ગાળે કે તમને દર વર્ષે એક કેશ ફ્લો આવતો રહેશે. બીજું, તમારે જ્યારે કેશ ફ્લો જરૂર હોય તો તમારે કંઈ બી સ્ટોક છે કાંઈ વેચવો નથી પડતો, કાંઈ ફંડથી. તો આને સેલિંગ કર્યા વગર તમારો એવરી યર જે છે એ કેશ ફ્લો આવતો હોય છે. અને એ કંપની જે છે ટેમ્પરરી એક્સેસ જે હોય છે એ કેશનું એ તમને ડિસ્ટ્રીબ્યુશન કરી શકતી હોય છે. તો ડિવિડન્ડનો એક ફાયદો છે કે રેગ્યુલર કેશ ફ્લો તમને જે સ્ટેબલ બિઝનેસ હોય છે, જે કેશ ફ્લો જે કંપની જનરેટ કરતી હોય એ જ આપી શકે છે. એટલે બિઝનેસ ખૂબ સારો હોય છે, એમાં એક ફાયદો હોય છે. અને કંપનીમાં જે છે વોલેટિલિટી જે છે એ અનસર્ટેનિટી હોય એ ઓછું. તો ડિવિડન્ડ yield કઈ રીતે આપણે કેલ્ક્યુલેટ કરશું? તો ડિવિડન્ડ yield કેલ્ક્યુલેટ કરવાની બહુ સિમ્પલ રીત છે કે આખા વર્ષમાં જે તમને ડિવિડન્ડ ટોટલ આપ્યું છે, કોઈ ઇન્ટરિયમ હોય અથવા ફાઇનલ ડિવિડન્ડ હોય, તો આ ડિવિડન્ડનો આપણે ટોટલ કરશું ડિવાઇડેડ બાય એ કંપનીનો જે ભાવ છે એને આપણે કરશું, એટલે આપણું આવશે ડિવિડન્ડ yield. એટલે કે કંપનીએ 2 વખત 5 રૂપિયા ડિવિડન્ડ આપ્યું છે, તો એનું આખા વર્ષનું ડિવિડન્ડ થયું તમારું 10 રૂપિયા, 5 + 5. અને સ્ટોકનો પ્રાઇસ ચાલે છે તમારો 200 રૂપિયા. તો 10/200 એટલે કે તમારું ડિવિડન્ડ yield જે છે રફલી 5% થયું. તો આ રીતે ડિવિડન્ડ yield જે છે ટ્રેક કરવામાં આવે છે. તો આ એક્ઝામ્પલ આપણે ટ્રેક કરીએ કે ઇન્ટિરિયમ ડિવિડન્ડ એક કંપનીએ 5 રૂપિયા આપ્યું, એના પછી એને શેરહોલ્ડરની અપ્રૂવ બધું થઈને 25 રૂપિયા ફાઇનલ ડિવિડન્ડ આપ્યું. અને ટોટલ ડિવિડન્ડ જે છે એ મળ્યું આપણને 30 રૂપિયા આખા વર્ષનું. હવે એનો ભાવ અત્યારે છે 600 રૂપિયા. તો ડિવિડન્ડ yield શું થશે? તો કે 30 જે છે એને ડિવાઇડેડ બાય આપણા 600 રૂપિયાનો સ્ટોક પ્રાઇસ, કરંટ ભાવ. તો એ થશે તમારું 5%નું ડિવિડન્ડ yield. તો એવરી યર જે કંપની સારી કરે છે એમાં તમને 5%નું જે ડિવિડન્ડ yield છે કેશ ફ્લો રૂપે આવતું જશે. તો આનો ફાયદો એ છે કે તમારું લોંગ ટર્મ જે છે કેપિટલ એપ્રેસિએશન, જે કંપની નફો કરે છે પણ ભાવ વધશે, આ બાજુ તમારું રેગ્યુલર કેશ ફ્લો જે છે એ તમારો ડિવિડન્ડ આવતું રહેશે.
તો તમને ગ્રોથ વિથ સ્ટેબિલિટી કેશ ફ્લોનું મળતું રહે છે. તો ડિવિડન્ડ ફંડ જે છે, આપણે જે મ્યુચ્યુઅલ ફંડ્સ છે એની ડેફિનેશન શું છે? તો ડિવિડન્ડ ફંડ સેબીના ગાઈડન્સ પ્રમાણે 65% પોર્ટફોલિયો જે છે તમારો, જે 65% ટોટલ પોર્ટફોલિયો છે એ તમારો નિફ્ટી 50ના ડિવિડન્ડ yield કરતા વધારે હોવો જોઈએ. એક્ઝામ્પલ તરીકે નિફ્ટી 50 ડિવિડન્ડનો પોર્ટફોલિયો 1% છે, તો તમારો 65% પોર્ટફોલિયોની જે ડિવિડન્ડ yield છે 1% હોવું જોઈએ. એવા પોર્ટફોલિયો રાખી શકે. બાકીના 35%માં તમે કોઈ બી થીમ રમી શકો છો, ગ્રોથ છે અથવા ડિવિડન્ડ છે અથવા કેશ પ્લે કરી શકો છો. તો સિમ્પલ છે, ડિવિડન્ડ ફંડ જે છે કે 65% તમારો કોઈ બી ટાઈમે પોર્ટફોલિયો છે એ નિફ્ટી 50નું ડિવિડન્ડ yield છે એનાથી વધારે હોવું જોઈએ. બીજું, આ કંપનીએ જે છે ગ્રોથ અને હાઈ જે ડિવિડન્ડ હોય એવી કંપનીમાં રોકે, જેથી લોંગ ટર્મ વેલ્થ ક્રિએટ થઈ શકે છે. બીજું, ઇન્વેસ્ટરને એક ફાયદો છે કે સ્ટેડી ઇન્કમ આવતું રહે. ડિવિડન્ડ જે છે તમારું ડિસ્ટ્રીબ્યુશન આવતું રહે છે થ્રુ ડિવિડન્ડ વેમાં, અને બાકીનું જે છે, જે કંપની ગ્રોથ કરે છે એ તમને કેપિટલ અપ્રેસર્સ લોંગ ટર્મ મળતા રહે છે. અને થર્ડ જે છે કે જે લોકો ને ગ્રોથ સ્ટાઇલ ખબર નથી, ઓલું નથી, તો આ કોર પોર્ટફોલિયોમાં તમે ડિવિડન્ડ yield રાખી શકો છો. જે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટરને એ ફાયદો કે લાંબા ગાળે વોલેટિલિટી ઓછી થાય છે, કેપિટલ અપ્રેસર મળે છે. થર્ડ જે છે, એક એવા બિઝનેસમાં ફાયદો મળે છે કે જ્યાં રેગ્યુલર કેશ ફ્લો ડિવિડન્ડ વે આવતો હોય છે. તો ડિવિડન્ડ yield ફંડ જે છે એનો એક ફાયદો એ છે કે કંપની ગ્રોથ પ્લસ ડિવિડન્ડ yield વાળી કંપનીમાં રોકાણ કરે છે. એક સરસ બીએનપી પરિવાસ મ્યુચ્યુઅલ ફંડ છે, બરોડા બીએનપી પરિવાસ મ્યુચ્યુઅલ ફંડ, કે એને કમ્પેર કર્યું છે એક મિસ્ટિયસ ચાઇનીઝ બામ્બુ ટ્રીસ છે, જે આપણને ગ્રોથ ઇનવિઝિબલ સાઇન છે. ઘણા વર્ષો સુધી ગ્રોથ નથી થતો, પણ એક ટાઈમ જાય પછી તમને ફટાફટ શૂટઅપ થાય છે. અને બીજું એક એવું છે કે જે એપલ ટ્રીસ છે, જે ગ્રેજ્યુઅલી મોટું બી થાય છે અને એવરી યર તમને એમાંથી ફ્રૂટ્સ બી આપે. તો એનો એક કમ્પેરિઝન બહુ સારો હોય છે કે જ્યારે બામ્બુ સ્ટ્રીમ છે આપણને અનસર્ટેનિટી છે ક્યારે ફ્રૂટ આપશે એ માટે, જ્યારે એપલ ટ્રીસ છે એવરી યર એમાંથી કંઈક ને કંઈક ફ્રૂટ આપે છે. બીજું, ઘણા ટાઈમ સુધી તમને બામ્બુ ટ્રીસ જે ગ્રોથ નથી થતો, તો ત્યાં એવા સ્ટોક હોય ઘણા બધા રિટર્ન નથી આપતા. જ્યારે અહીંયા કેશ ફ્લો સારો હોય છે તો એ પ્રેડિક્ટેબલ અને ગ્રોથ હોય છે, એવા જ આપણે ડિવિડન્ડ સ્ટોક લઈએ છીએ. તો ડિવિડન્ડ yield કંપની એપલ ટ્રી જેવું છે, તમને એક એવરી યર ફ્રૂટ્સ બી આપે છે અને ગ્રોથ બી થોડો હોય છે સસ્ટેનેબલ. તો આ એક સરસ એક્ઝામ્પલ છે, કોઈને સમજવું હોય કે ભાઈ ડિવિડન્ડ yield અને ગ્રોથ વચ્ચે શું ફરક છે, તો આ એક સારો એક્ઝામ્પલ આપેલો છે. બીજું, ઘણા લોકોને એવું હશે કે ભાઈ મેચ્યોર બિઝનેસ લાર્જ કેપ કંપની હોય તો એ ડિવિડન્ડ આપે છે. ના, સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપ કંપનીમાં બી સારી ડિવિડન્ડ કંપની હોય છે. બીજું શું, તે લોઅર કેપિટલ અથવા ઇન્સેન્ટિવ હોય છે? ના, ઘણી વાર એવું હોય છે કે કોઈ બી સેક્ટરમાંથી કંપની આવી શકે, એવું નહીં કેપિટલ ડિવિડન્ડ ના આપે. ત્રીજું છે, આ કંપનીમાં ગ્રોથ હોતો નથી, સ્ટેગ્નન્ટ હોય છે, એટલે કે સ્ટેબલ હોય છે, એવું નથી. ઘણીવાર સારી કંપની બી તમને હેલ્થી એપ્રિસિએશન આપી છે, ગ્રોથ બી આપી શકે છે. ડિવિડન્ડ ફંડમાં શું કારણે રોકવું જોઈએ અથવા કોણે ઇન્વેસ્ટ કરવું જોઈએ? આ એક સરસ ક્વેશ્ચન છે, કારણ કે આ કેટેગરી છે આપણી ઇમર્જિંગ માર્કેટોમાં. તો આપણે ઇકોનોમી સાયકલ છે, ઇન્ટરેસ્ટ રેટ સાયકલ ઉપર તમારું ઘણી બધી થીમ પ્લે કરતા હોય છે બધા, ગ્રોથ, વેલ્યુ, તો ત્યાં રિટર્ન પ્લે કરતા હોય. પણ ડેવલપ માર્કેટમાં જ્યાં ઇન્ટરેસ્ટ રેટ લો છે, હાર્ડલી 3%, 4%ના જે લોંગર ટર્મ, વચ્ચે 0% થઈ ગયું હતું કોરોના ટાઈમમાં, તો ત્યાં ડિવિડન્ડ yield જે છે એ ખૂબ મોટો ભાગ ભજવે છે. એટલે ત્યાં દરેક પોર્ટફોલિયો લોકો ડિવિડન્ડ yield બી ટ્રેક કરતા હોય છે. પણ આપણે ગ્રોથ સાયકલ છે ઇન્ડિયામાં, જ્યાં એવરેજ આપણે 7 થી 8% જીડીપી જોયેલો છે છેલ્લા 10 વર્ષમાં, એટલે આપણને ડિવિડન્ડ yield થી એટલું કોર પોર્ટફોલિયોમાં નથી. પણ ડેવલપ વર્લ્ડમાં આ એક ખૂબ ઇમ્પોર્ટન્સ છે. તો ડિવિડન્ડ yield જે છે ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની હોય છે, જે રેગ્યુલર કેશ ફ્લો થ્રુ આપણને આપે છે. તો કેશ ફ્લો કોણ આપી શકે? જેનો બિઝનેસ સારો હોય અને ફાઇનાન્શિયલ રીતે સારી મેનેજ કરી હોય કેશ ફ્લો. બીજું, એક્સેસ ડિવિડન્ડ જે છે તમે બેલેન્સ શીટમાંથી પે કરી નાખો તો તમારું રિટર્ન ઓન કેપિટલ ઇમ્પ્રુવ થાય છે, આરઓઈ, કે રિટર્ન ઓન કેપિટલ થાય છે. એક શેરહોલ્ડરની ખૂબ સારી નિશાની છે. બીજું, ડિવિડન્ડ જે કંપની આપતી હોય છે તો એ કેશ ફ્લો મેનેજ કરીને ડાઉન સાઇડ હોય છે ત્યારે પ્રોટેક્ટ કરી રાખે છે, અને બાકીનો ભાગ જે છે એ પોતાના બિઝનેસ માટે રોકે છે. તો ડિવિડન્ડમાં ફાયદો છે કે તમારું રેગ્યુલર ડિવિડન્ડ આવે છે, પ્લસ કેપિટલ એપ્રિસિએશન એક સારું મળે છે. ડિવિડન્ડ ફાયદો છે કે ફ્રી કેશ ફ્લો જે કંપની જનરેટ કરે છે દરેક લોકોનું ખાસ એ છે. એક સરસ ફંડ મેનેજરે કીધેલું કે તમે બેલેન્સ શીટ છે મેન્યુપ્યુલેટ કરી શકો છો, પણ કેશ ફ્લો મેન્યુપ્યુલેટ નથી કરી શકતા. તો જે કંપનીના બેલેન્સ શીટ પર ફ્રી કેશ ફ્લો હોય એ જે પોતે સારી રીતે ડિવિડન્ડ જે છે એ શેર હોલ્ડરને ડિસ્ટ્રીબ્યુટ કરી શકે, તો સારો બિઝનેસ છે, એનો એક કોમ્પિટિટિવ એડવાન્ટેજ મળે છે, હાઈ આરઓઈ મળે છે.
ત્રીજું કેશ ફ્લો જનરેટ થાય છે, તો એ લાંબા ગાળે જે છે બિઝનેસ ગ્રોથ માટે એને સારા પૈસા મળી રહે છે, રેટિંગ સારું હોય છે. અને બાકીના ડિવિડન્ડ સિવાયના જે પૈસા છે એ પોતાના બિઝનેસમાં રીઇન્વેસ્ટ કરે છે. તો આનો એક ફાયદો હોય છે કે લાંબા ગાળે એ કોમ્પિટિટિવ એડવાન્ટેજ ક્રિએટ કરશે, વેલ્થ ક્રિએટ કરશે ઇન્વેસ્ટર માટે. ઘણીવાર જે છે બાયબેક ઓફ શેર જે છે, વચ્ચે આપણે ખ્યાલ હતું કોરોના પછી ઘણા બધા આઈટી કંપનીએ બાયબેક કરેલા હતા ડિવિડન્ડની જગ્યાએ, તો એ બી એનો એક પાર્ટ છે. તો હાઈ જે કેશ ફ્લો છે ડિવિડન્ડની જગ્યાએ બાયબેકમાં યુઝ કરી શકાય છે. તેથી એક ડિવિડન્ડ છે, કેશ જે છે એ તમે યુટિલાઇઝ કરી શકો. બીજું એ છે કે તમારું બાયબેકથી નંબર ઓફ શેર ઘટે છે, તો તમારું ઇપીએસ અને આરઓઈ લોંગ ટર્મ વધે છે. બીજું કંપનીનો સ્ટોક પ્રાઇસ જે છે એને બી એક રિવોર્ડ મળે છે શેર હોલ્ડરને. અને બાયબેક જે છે એનાથી રિરેટિંગ થાય છે. તો બાયબેક બી આની અંદર એક પાર્ટ છે. જે ઇન્વેસ્ટરને સ્ટેબલ રિટર્ન જોતું હોય વિથ કેશ ફ્લો, એ આમાં રોકી શકે છે ડિવિડન્ડ ફંડમાં. બીજું એ છે કે જે કંપની છે એ કેશ ફ્લો આપતી હોય રેગ્યુલર બેઝ ઉપર, કેશ ફ્લો જનરેટ કરતા ડિવિડન્ડ, તો હાઈ ક્વોલિટી કંપની હોય, રિલાયબલ હોય અને બિઝનેસ મોડલ સારું હોય તો જ કેશ ફ્લો આપી શકે. તો એવી કંપનીમાં તમારે રોકાણ કરવું હોય તો થઈ શકે. બીજું ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બને છે તમારો, તો એક તમને સારું yield રહે છે. અને બીજું જે ડિવિડન્ડ કંપની હોય છે થોડું વેલ્યુએશન લો હોય છે, તો તમારું રિસ્ક એડજસ્ટ રિટર્ન જે છે એ બી તમે એક આમાં સારું તમે પોર્ટફોલિયો બનાવી શકો છો. તો આપણે જેને સિમ્પલ કહીએ છીએ કે રિસ્ક એડજસ્ટ રિટર્ન જે છે સારું હોય ત્યાં આપણે પોર્ટફોલિયો થોડો પાર્ટ આપવો જોઈએ. તો આ બધા ગુણ ધરાવતી હોય છે ડિવિડન્ડ yield હોય છે. એક સરસ છે NSE નું આપણે ત્યાં એક ઇન્ડેક્સ છે કે ડિવિડન્ડ yield ફંડનું બેન્ચમાર્ક પોર્ટફોલિયોઝ હોય છે. તો ડિવિડન્ડ yield ફંડ છે એને નિફ્ટી ડિવિડન્ડ ઓપોર્ચ્યુનિટીઝ 50 ઇન્ડેક્સ કહે છે, જે 50 કંપનીનું કોમ્પ્રોમાઇઝ થયું છે અને NSE 500માંથી આ શોર્ટ લિસ્ટ થઈ છે. તો 30 મેના રોજ આપણે એક આનું જે ખાલી પ્રાઇસ ઇન્ડેક્સ લીધું છે એ છે રફલી 0.80, એટલે કે 1% રિટર્ન છે. 5 યરમાં રફલી 22.93% રિટર્ન છે. અને આ 2007થી એનો બેઝ વેલ્યુ સ્ટાર્ટ થઈ છે 1000, ત્યારથી અરાઉન્ડ 10.67 એટલે 0.11% રિટર્ન છે. હવે આ જ વસ્તુ જે છે આપણે ટોટલ પ્રાઇસ ઇન્ડેક્સ છે, એટલે કે એમાં કોર્પોરેટ એક્શન પ્લસ ડિવિડન્ડ yield આપણે ટ્રેક કરશું, તો 1 યરનું રિટર્ન જે છે 3.18 છે, 5 યરનું 25.91 છે, અને સેમ બેઝલાઇન જે છે 2007 ઓક્ટોબરથી 13.44 છે. હવે તમને એ કહેશું કે ભાઈ આજે તમે ફંડામેન્ટલ શું ડિફરન્સ છે, આપણે રિટર્ન સિવાયની વાત કરીએ તો નિફ્ટી ડિવિડન્ડ ઓપોર્ચ્યુનિટીઝ 50 ફંડ છે એ અરાઉન્ડ 14.84 પી ઉપર છે. આ છે 30 મહિનો ડેટા NSE ની સાઇટ ઉપરથી લીધો છે. પ્રાઇસ ટુ બુક વેલ્યુ છે 3નું અને ડિવિડન્ડ yield છે રફલી 3.40%. હવે આ જ વસ્તુ નિફ્ટી 50માં જાઓ, આપણે ઘણા લોકો કહેતા કે કોર પોર્ટફોલિયોમાં જવું છે મારે, તો શું છે? તો એવી 30 મહિનો ડેટા છે નિફ્ટી 50 કંપનીનો. પી 22.32નો છે, પ્રાઇસ ટુ બુક વેલ્યુ 3.62નું છે અને ડિવિડન્ડ yield છે 1.32. એટલે કે રફલી તમે ટ્રેક કરશો તો આ 15નો પી પકડી લ્યો તમે અત્યારે, તો આ 50% મોંઘું છે. બુક વેલ્યુ જે છે એ રફલી 20% મોંઘું છે નિફ્ટીમાં ડિવિડન્ડ કરતા, અને ડિવિડન્ડ yield છે 1/3 છે આનું. તો ડિવિડન્ડ yield જે છે એ વેલ્યુએશન સસ્તું છે, બુક વેલ્યુ વાઇઝ પ્રાઇસ ટુ બુક વેલ્યુ સસ્તું છે. તો આ એક હતું. હવે તમે કહેશો કે ભાઈ આ સેક્ટર કઈ રીતે છે, તો આ સેક્ટરના ઘણા બધા રિપ્રેઝેન્ટેટિવ છે, ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો છે. જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફ્રી કેશ ફ્લો ઘણું બધું જનરેટ કરી છે, તો એનું અત્યારે રફલી જે જાન્યુઆરી છે એ પ્રમાણે 29% જેવો પોર્ટફોલિયો છે. ફાઇનાન્શિયલ સર્વિસ રફલી 21% છે. FMCG કંપનીઝ છે રફલી 17% છે. ઓઇલ એન્ડ ગેસ 10% છે. પાવર 8% છે. મેટલ 7% છે. ઓટોમોબાઈલ કેપિટલ છે. તો ફેર રિપ્રેઝેન્ટેટિવ છે આની અંદર. હવે આ જ વસ્તુ તમે ટ્રેક કરશો તો ફાઇનાન્શિયલ સર્વિસ કંપની જે નિફ્ટીમાં મોર દેન 35% વેઇટેજ છે, પછી આઈટી આવે છે. તો નિફ્ટી કરતા ઊંધું છે, નિફ્ટીમાં ફાઇનાન્શિયલ સર્વિસ વધારે છે અને આઈટી સેકન્ડ નંબર ઉપર છે, આમાં રિવર્સ છે. તો ટોપ આઈટી કંપનીઝ જે છે એનું વેઇટેજ છે જે ડિરાઇવ કરેલું છે. આઈટી, FMCG, ફાઇનાન્શિયલ સર્વિસીસ છે, ઓઇલ એન્ડ ગેસ છે, પાવર સેક્ટર્સ છે. હવે આ ઇન્ડેક્સ જે છે જાન્યુઆરીનું રિપ્રેઝન્ટ કરેલું છે, તો એના ટોપ 10 હોલ્ડિંગ છે ઇન્ફોસિસ, TCS, ITC, SBI, HUL, HCL, NTPC, ટાટા સ્ટીલ, પાવર.
હવે તમને ખાસ ઇમ્પોર્ટન્ટ હતું કે ભાઈ વેલ્થ ક્રિએશન જે છે એ ઇન્ડેક્સમાં શું શું છે અને આ જે કેટેગરી રન થાય છે મ્યુચ્યુઅલ છે, ખાસ આ રિટર્ન રિપ્રેઝેન્ટ કરવાનો મતલબ એટલો છે કે ખાલી એક હિસ્ટોરિકલ વ્યૂ છે, ફોરવર્ડ લુકિંગ વ્યૂ નથી. નંબર 2, તમારું ફાઇનાન્શિયલ ગોલ આધારિત રોકાણ ઇમ્પોર્ટન્ટ છે, રિસ્ક અપીટાઇટ, તમારું રિસ્ક પ્રોફાઇલ, ટાઈમ હોરિઝન અને ખાસ પ્રોફેશનલ. તો આ રિટર્ન જે છે તમે ટ્રેક કરશો, 1 યરનું 2% છે, ઇન્ડેક્સ ડાઉન છે, 2 યરનું રિટર્ન છે 22% છે કેટેગરીનું, 3 યરનું 25% છે, 4 યરનું રફલી 19% છે, 5 યરનું 27% છે. તો હું તમને એ કહેવા માંગીશ કે જે 5 યરનું કેટેગરી રિટર્ન છે 27% અથવા ઇન્ડેક્સનું અહીંયા 22.5% રિટર્ન, તો એની સામે નિફ્ટી ખાલી 19.5% રિટર્ન છે. 4 વર્ષમાં આ કેટેગરીએ 16.3% રિટર્ન આપ્યું છે. તો એનાથી 4% રિટર્ન વધારે આપ્યું છે નિફ્ટી 50 કરતા. 3 રિટર્ન એ 23.3 છે, તો નિફ્ટી 50 ખાલી 17.8% રિટર્ન છે. તો એવરેજ આ જે 3 યર પ્લસ તમે ટ્રેક કરશો આ કેટેગરી રિટર્ન જે નિફ્ટી 50નું છે, તો એનાથી 4 થી 5%નો એક આલ્ફા ક્રિએટ કરેલો છે નિફ્ટી 50 કરતા વિથ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો. તો લોંગ ટર્મ તમે ટ્રેક કરશો તો ડિવિડન્ડ ઇન્ડે વધારે સારી સ્ટેબલ આપ્યું છે વિથ લો વોલેટિલિટી. ખાસ મેં મારું એક પોતાનું બુક બી લોન્ચ કરી રહ્યો છું, ફાઇનાન્શિયલ વેલનેસ બ્લુપ્રિન્ટ. આ એક રોડમેપ બનાવેલો છે ડ્રીમ લાઈફ જીવવા માટે અને સિક્યોરિંગ યોર ફાઇનાન્શિયલ ફ્યુચર તમારા ફેમિલી માટે. તો મારી વેબસાઇટ સોશિયલ મીડિયા પર ટ્રેક કરતા રહેજો, જ્યાંથી અપડેટ મળતી રહેશે. આ સિવાય હું ફાઇનાન્શિયલ એજ્યુકેશન ઉપર બી સારું કામ કરી રહ્યો છું. મારવાડી યુનિવર્સિટીઝ છે, નિર્મળા સ્કૂલ્સ છે, દેશ યુનિવર્સિટીઝ છે, બીજા રેગ્યુલર લેક્ચર લખું છું, રેગ્યુલર લોકલ ન્યૂઝપેપરમાં આર્ટિકલ્સ લખું છું અને મારા વેબસાઇટ જે છે યુટ્યુબની એની ઉપર હું પ્યોરલી ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઉપર વિડીયો ક્રિએટ કરેલો, જેથી દરેક લોકોને સારી રીતે ફાઇનાન્શિયલ એજ્યુકેટ થઈ ફાઇનાન્શિયલ ગોલ આધારિત રિસ્ક એપેટાઇટ આધારિત લોંગ શોર્ટ ટર્મ ગોલ બેઝ રોકાણ કરી શકે. મારી યુટ્યુબ ચેનલનું નામ છે બિરેન પાડલિયા અને અમે રેગ્યુલરલી અપડેટ કરતા હોઈએ છીએ. બીએસસી સાયન્સ ફૂલ ટાઈમમાં તો ત્યાંનો છે, ફાઇનાન્સ પ્લાનિંગ શું છે, અર્નિંગ વુમેન માટેનો વિડીયો છે, ઇન્ડેક્સ ફંડ ઇટીએફ ઉપરનું શું છે. ખાસ આ ડિવિડન્ડ ફંડનો મેં વિડીયો પૂરો કર્યો છે. તો ડિવિડન્ડ ફંડ જે છે એ ખાસ કન્ઝર્વેટિવ ટુ મોડરેટ ઇન્વેસ્ટર માટે છે, જેને ગ્રોથ પ્લસ કેશ ફ્લો રેગ્યુલર જતો હોય તો એના માટે લોંગ ટર્મ આ કેટેગરીએ નિફ્ટી 50 કરતાં વધારે બેન્ચમાર્કે રિટર્ન આપેલું છે, ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો છે, સારી કંપનીઝ છે, સ્ટેબલ છે અને પાર્ટ ઓફ કોર પોર્ટફોલિયો થઈ શકે છે બેઝડ ઓન તમારું રિસ્ક પ્રોફાઇલને ફાઇનાન્શિયલ વધારે રોકાણ કરવું વધારે છે. આ વિડીયો છે એનું ડિસ્ક્લેમર એ છે કે આ વિડીયો છે જે પ્યોરલી એજ્યુકેશન માટે અને લર્નિંગ માટે રેકોર્ડ કરેલો છે. કાઇન્ડલી ટેક પ્રોફેશનલ એડવાઇસ while making investment decision. Mutual fund investment is subject to market risks. Read all scheme related documents carefully. Past performance may or may not sustain and is not guaranteed of future returns. This tool has been designed for information purpose only. Actual returns may vary depend on various factors involved in capital market. એમપી રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું અને મારો રજિસ્ટર ARN છે 255912 છે. પ્લીઝ રિસ્ક પ્રોફાઇલ જોઈને ખાસ તમારા પ્રોફેશનલ એડવાઇઝરને રોકાણ કરવા ઈચ્છાઓ છે અને સબસ્ક્રાઇબ ટુ અવર યુટ્યુબ ચેનલ બિરેન પાડલિયા. થેન્ક યુ. હેપી મોન્સૂન.